શ્રી વલ્લભા નો મજા આવી. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ બધાય વૈષ્ણવને જાજા કરીને નંદ ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. પાટોત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જેના ઘરે પહેલો પાટોત્સવ હોય ને તો ઘણા વર્ષો પછી લગ્ન થયા હોય અને દર મહિને બધાય પૂછે સાસુને જે કઈ વહુને પૂછે કે ના પૂછે મારા વાલા, એટલે સાસુ સરસ જવાબ આપે. હજી તો હમણાં આવી છે ને, ભગવાન સૌ સારા વાના કરશે. એમ આપણે બધાય જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ જ ત્યારે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે વલ્લભ આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે અને આપણા અલૌકિક વિવાહ થાય છે. હવે પેલા 100 વર્ષ પહેલા એવો નિયમ હતો કે જે બ્રહ્મ સંબંધ લે એ બહાર આવીને ભેટ ધરી અને વિનંતી કરજે રાજ હવે સી આજ્ઞા છે. એટલે જે એમ કે સ્વરૂપ સેવા બોલો તો ખરા, એટલે ઓલા તૈયાર જ હોય અને જે પુષ્ટ કરીને તૈયાર જ રાખ્યું હોય માથે પધરાવી દે. એમ નો કે તમારા ઘર માટે, તમારા માટે, શું કે ઠાકોરજી તમારી માથે પધરાવું. ધીમે ધીમે સમય બદલાયો, પરિવર્તન આવ્યું. પછી જે એમ કે હવે જે હમણાં ઠાકોરજી સમજી ગયા ને, એટલે સાસુ એમ કે હજી વાર છે વહુને. હવે દર 2-4 વૈષ્ણવ હોય પૂછે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે જેને ઘરે બિરાજતા હોય ને, હા હો મારા ઘરે બાલકૃષ્ણજી બિરાજે છે, મારા ઘરે નટવરલાલ બિરાજે છે, મારા ઘરે નવનીત પ્રિયાજી બિરાજે છે, મારા ઘરે શ્રીજી બાવા બિરાજે છે. પણ જેના ઘરે નથી એ પણ વલ્લભ આશા છોડતા નથી. કાંઈ વાંધો નહીં, તું મૂંઝા નહીં. આજે તારા ઘરે નથી બિરાજતા પણ તારા વિવાહ મેં ગોવર્ધનનાથજીના સાથે કર્યા છે તો ગોવર્ધનનાથજી તને આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડવાના. અને અહીંયા જેટલા બેઠા છે એ બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. એક મારી પૂર્વીના ઘરે નહોતા, એટલે જ્યારે અમે બેઠા હોય એટલે હું એના સામુ જ તાકું બરાબર. અને એ પાછી એમ કે ના પધરાવા છો, પધરાવા છે. પોઝિટિવ હોય ને તો ઠાકોરજીને આપણા ઘરે પધારવાનું મન થાય. સામાન્ય રીતે એવું કહેવાય કે બ્રાહ્મણો હોય ને શંકર ભગવાનને માને, એટલે આ બ્રાહ્મણ છે ને માને શંકર. પણ પ્રેમી કોના? કૃષ્ણના. જો લગ્ન કરવા એક વસ્તુ છે અને પ્રેમ હોવો બીજી વસ્તુ છે.
તો એ પ્રેમી કૃષ્ણ ના હતા. એટલે પૂર્વીએ 2-4 વાર પૂછ્યું, હા હા પધરાવાના છો, પધરાવાના છો. પણ છેવટે પ્રેમ પ્રગટ થયો અને ઉદયભાઈ સામેથી કહ્યું, કાંઈ પૂર્વી, તારી બહુ ઈચ્છા છે ને તો ઠાકોરજી પધરાવી લે. કારણ શંકર ભગવાન કૃષ્ણના પહેલા વૈષ્ણવ છે. અને મને આનંદે કે બે ખભે ખભા મિલાવે. પૂર્વીને ક્યાંય આવવું હોય તો ઠાકોરજી પધરાવા હોય તો આ પહેલો પાટોત્સવ આવ્યો. એટલે મેં એને કીધું કાંઈ વાંધો નહીં, હમણાં આપણે કાંઈ નથી કરવું. મને કે ના ઉદયની બહુ ઈચ્છા છે, ઉદય આ મહેનત પાછું આમ બોલવાની હોય ને, ના ઉદયની બહુ ઈચ્છા, ઉદયની બહુ ઈચ્છા છે. મારો કહેવાનો આશય છે કૃષ્ણ બધાને વાલો છે. એક મિનિટ દેખો તો મારા વાલા, આપણી ઈચ્છા હોય ને ઠાકોરજી આવે ને એ વાત બિલકુલ ખોટી છે. ત્રિલોકના નાથની ઈચ્છા હોય ને આપણા ઘરે આવવાની તો જ આવે. આ રીટાબેન બેઠા છે, એના ઠાકોરજીને દંડા ચોથે ને 1 વર્ષ પૂરું થશે. હમણાં હું જ્યાં જાઉં ને ત્યાં પેલો જ પાટોત્સવ. અને જેટલાના ફોન આવે ને કે ઈલાબેન સુરત આવો ને, હું કહું કાલે ક્યાંથી આવ્યો તો ભાઈ રાત્રે 11 વાગે 10:30. હા પૂનાથી ને 10:30 એના ઓફિસના કામે આવ્યા હતા. બધી બેન્કિંગનું પેલું કરવાનું હોય ને ઓડિટિંગના અંતે. હવે આ બધા સાંભળે. હોલમાંથી નીકળ્યા ફોન આવ્યો, મારે કાલે સાંજે નીકળવાનું છે ઈલાંટી, 5 મિનિટ બહાર ઉભા રહેજો, બસ બહાર. હવે આપણે એમ થોડું. તો ગ્રાન્ડ ભગવતીમાં ઉતરાતા જેવો મેં કર્યો ફોન કે અમે હોલમાંથી નીકળ્યા, એટલે એ ત્યાંથી નીકળ્યા, અમે સાથે જ પહોંચ્યા. જેવી હું એન્ટર થઈને એટલે આમ ઓલું નાનું છોકરું દોડે ને કેવું રાજી થાય માને જોઈને, નાના જ હતા, દીકરો એનો 1.5 વર્ષનો નહીં, એવા રાજી થઈ ગયા. બસ ઈલાંટી બસ હવે હું જાઉં છું, તમને રાતના હેરાન નહીં કરતા, તમારી તબિયતની મને ખબર છે, તમે 11. અરે ભાઈ ત્યાં મારો આકાશ આવ્યો. અરે કે અંદર તો આવો. ના આકાશભાઈ મારા આંટીને હેરાન, બસ મારે ખાલી એમ, બસ એમને ખાલી વાલ કરી દે ને મને, એટલે પછી અમે પરાણે લઈ ગયા. પછી એમણે જે વાત કરી મને બહુ ગમી. એમના ઘરે ઠાકોરજી બિરાજે. પેલા વસ્ત્ર સેવા હતી, બહુ અપરસથી ડરે, ક્યાંક ભૂલ થઈ જાય, ક્યાંક અપરાધ થઈ જાય, ક્યાંક અડી જવાય, ક્યાંક પ્રસાદી આમ થઈ જાય. પછી આ સાંભળવા માંડ્યા સત્સંગ. તો કે એક વાક્ય અમારા ઘરમાં અમને બધાને ગમી ગયું કે આપકે રસ में जो रहे मस्त वो है. પછી કે ઠાકોરજી પધરાવ્યા અને અત્યારે સખડી ધરીએ છે. પણ હું તમને મળવા અને ખાસ કહેવા આવ્યો કે મારા મધરને સ્પાઇનનું ઓપરેશન કરાવ્યું, પછી આયા 2 ખભાનો પ્રોબ્લેમ, કેન્સર ડિટેક્ટ થયું, હવે સારું છે. તો પૂનાવાળા અમારા બધા વૈષ્ણવની ઈચ્છા છે કે ઈલાંટી તમે 1-2-3 દિવસ આવો. મેં તો આપણે આખા ઇન્ડિયામાં જા કરવો છે. મારો કહેવાનો આશય છે કે ઠાકોરજી જેના ઘરે ઈચ્છે ને ત્યાં જાય છે. મારી ને તમારી ઈચ્છા પ્રમાણે ક્યારેય પધારતા નથી. એમાં પ્રભુ તમારું ઘરે નથી જોતા, તમારું રૂપે નથી જોતા, તમારી સ્થિતિ નથી જોતા. ભાવ એ તો પ્રેમ કી બાત હૈ ઉદો, બંદગી તેરે બસ કી નહીં હૈ. અને આજે પ્રભુ પધાર્યા. હવે આજે 1 વર્ષ, આમ 1 વર્ષ 2-3 દિવસ પહેલા થયું, પણ ગઈકાલે ઉદયભાઈનો જન્મ દિવસ હતો અને ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ.
પણ આપણા બધાને ઘેર નંદ ઘેર આનંદ ભયો હોય એટલે બધા આપણે આવી ન શકીએ. અને મોરને જેટલા પીછામાં વધુ કલર હોય ને એટલી કળા કરવાનો આનંદ આવે. આજે આ બધા ન હોય તો ઠાકોરજીને આનંદ આવે. યશોદા મૈયાના ઘરે રોજ ગોપીઓ આવતી, બાનું કાઢે, માં અમારે રવૈયો નથી મળતો. રવૈયો એટલે ખબર પડે છે ને મારવાલા, આપણી પેઢી સુધી પડશે. પછી આરાધ્ય પૂછશે, બા વોટ્સ ધ મિનિંગ ઓફ રવૈયા? એટલે મને એને ઇંગ્લિશમાં સમજાવતા તકલીફ પડશે. હા, અત્યારે ઘરમાં બોસ જ હોય છે બધે, એને લાંબો વિવરણ નથી કરવું. તો કોઈ રવૈયાનું બાનું કાઢીને આવે, કોઈ મેળવણનું બાનું કાઢીને આવે. હવે એક ગોપીએ વિચાર્યું કે આ બધા બાના તો આવી ગયા, હવે કઈક નવું બાનું હોય તો માં છેક સુધી અંદર આવવા દે. એટલે એ ગોપી આવીને ડેલી ખખડાવી. નંદ બાવા કે તમે મેરાણી આ ખુલ્લું જ રાખો ને, આ ઘડીક જાઓ બંધ કરો ને, આ ખોલો નહીં. કે હવારમાં તો આ ગોપીઓ. ઠાકોરજી કે ગોપી મને કેવી વાલી છે બાબા, આપને નથી ખબર. મારી ગોપીના મુખારવિંદના દર્શન કરું, એના ઝાંઝરનો નુપુરનો અવાજ સાંભળું, એના કર્ણફૂલની ઘૂઘરીનો રૂમઝૂમ રૂમઝૂમ અવાજ આવે, એની કટી મેખલામાંથી ને મારું નામ સંભળાય, એની કોંકણની ઘૂઘરીમાંથી ને કૃષ્ણ કૃષ્ણ સંભળાય, એના તન બદનમાંથી મારા જ શ્રી અંગની સુગંધ આવે. બાબા, મારી ગોપી મારા માટે બાના કાઢી કાઢીને અહીંયા ડેલીએ આવે છે. આજે હું નહોતો ત્યારે કેટલી ગોપીઓ આવતી હતી. એટલે એક ગોપીએ વિચાર કર્યો કે હારું રવૈયો લેવા જાય તો માં તરત પકડાવી દે એટલે તરત પાછા, મેળવણ લેવા જઈએ તો માં મેળવણ આપી દે તરત પાછા. એટલે આ ગોપી સયાની હતી. આમાં આટલા બધા બેઠા ને એમાં ઘણા સયા ના હોય, કોઠા ડાયા. અને એમને છે ને ક્યારેય ક્યારે વૈમનસ્ય ન સર્જાય. એટલે ગોપીએ ડેલી આવી, માં એ માં. ઠાકોરજી કે હા હવે બરાબર છે. નંદ બાબા કે શું છે? એ કે ખીરકમાં ગોબર પડ્યું. ગોબર? માં કે ખીરકમાં ગોબર પડ્યું જ હોય ને, ગાય હોય ત્યાં શું હોય? હા બોલ, ગોબર પડ્યું શું છે? એ કે ના છે ને કાલે મને લાલા યમના કિનારે મળ્યા હતા ને માં, તો મેં પૂછ્યું કે મારે યજ્ઞ કરાવવાનો છે. માં કે હું તારે શેનો યજ્ઞ કરાવવાનો છે? એ કે માં આપના ઘરે આટલા વર્ષે પારણું બંધાણું ને તો મેં મનમાં મનોરથ કર્યો હતો કે મારા નંદ બાવા યશોદાજીને ત્યાં પારણું બંધાશે તો હું યજ્ઞ કરીશ. શું કરીશ યજ્ઞમાં? બ્રાહ્મણને બોલાવીશ, હોતા બોલાવીશ, અગ્નિ કરીશ? ના માં, મને ખબર છે આપણે આવું ના કરીએ તો શું કરીશ? માં મેં એવું વ્રત લીધું કે મારા નંદ બાવા યશોદાજીને ત્યાં લાલા પધારશે તો જે નોમના દિવસે આપણે નંદ ઉત્સવ કર્યો ને બધાય મારવાલા, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. માં કે હવે આગળ બોલ, કામ શું છે? ઘણાને કામ હોય ને, ફોન આવે ગોળ 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 પૂછે જ રાખે. પછી આમન કે મુખ ને, પણ મેં તો આમને શું કેવું છે મને ખબર જ નથી પડતી. પછી ધીમેથી ને મને એવું પૂછે કે મારે તમને બધા નથી કેવું. માં કે બોલ. તો માં આપણે ત્યાં ગોબર છે ને? કે હા છે. તો કે લાલા એવું કહેતા હતા કે ગોપી તે મનોરથ કર્યો? એ કે હા.
તો મારે સાથિયા છે ને ગોબરના કરવાના છે, અને એની અંદરથી લાલાને ચરણ બગડે નહીં, છાણમાં ચરણ પડે નહીં, એમ મારે લાલાને અંદરથી ને પસાર કરવાના છે. તો માં એને કેટલા સાથિયા કીધા ને મને યાદ નથી. સમજ્યા બધા? ઠાકોરજીએ કેટલા સાથિયા સ્વસ્તિક બનાવવા એ મને યાદ નથી. માં કે તાર જેટલા બનાવવા હોય ને એટલા. એમ ન હોય માં, મેં વ્રત લીધું. કે તે વ્રત લીધું તને ખબર નથી કેટલા સાથિયા બનાવવાના? માં, મારો દીકરો હોય ને તો ગમે એટલા ચાલે છે. આ તો નંદલાલ છે, આ તો યશોદાનંદન છે, આ તો નંદનંદન છે. આજે વ્રજનો રખવારો છે, ગાયોનો ગોવાળ છે, આપનો લાલો છે, અમારો સખો છે, વ્રજવાસીનો વાલો છે. માં, આ બધાયનો છે. તો હું સેજ અંદર પૂછી આવું, જો સ્વાર્થ કયો હતો. સમજ્યા બધાય? માં, હું અંદર પૂછી આવું કે કેટલા સાથિયા કરું? માં કેવું રે, હું પૂછાવું, નથી જવું. ના ના માં, આપ આરામથી ને અહીંયા ગાય ને દોતા હો તો દો. મારે પછી અમે જળ ભરવા જવું છે ને, તો આજે હું 4-5 હેલ એટલે અહીંયા શું કે બેડા, અહીંયા બેડા જળના લઈ આવીશ. માં કે ઓહો તું ભરી આવીશ એમ? એ કે હા. માં કે તો જા લે. ગોપી સેના માટે આવી હતી? ઠાકોરજી માટે. કોના મુખારવિંદના દર્શન કરવાતા? ઠાકોરજીના. આખી રાતનો વિરહ કોનો હતો? ઠાકોરજીનો. ગોપી તો એટલા હરખથી દોડી, એ માં કે એ પડતી નહીં. ગોપી કે પડતી હોય તો મારો હાથ પકડવા વાળો બેઠો છે. માં, ચિંતા કરવાની જરૂર નથી. તો ઠાકોરજી ઘરમાં પધારે ને પછી પડવાની ચિંતા નહીં કરવાની. એ આપણે હલી જાશું, ડગમગી જાશું, પણ આપણને ક્યારેય પડવા દેશે નહીં. આપણે પડીએ તો આબરૂ કોની જાય? એની. મારીને તમારી જાય નહીં. એટલે ઠાકોરજી જાગતા હતા, આ બધું સાંભળતા હતા, મંદ મંદ મુસ્કાતા હતા. જેવી ગોપીએ પગલું આગળ મૂક્યું તો માથે આમ મુખારવિંદ ન દેખાય એમ ચાદર ઓઢી લીધી. ગોપી આવી, ચારે બાજુ જારંધ્ર એટલે બારી. બારીમાંથી જોયું, કોઈ જોતું નથી ને. માં પાછળ નથી આવ્યા ને. એટલે ગોપી આવીને કીધું, લાલા, ગોપાલ, એ ગોવિંદા, એક મિનિટ છે ખબર. ઠાકોરજી કે આજે જાગવું નથી. ગોપી મને કેવી રીતે જગાવે છે? જાગો ને જશોદા જીવન પાણ લાવાયા રે, તમારે ઓશીકે મારા ચિરતો જંપ લાવ્યા રે. જાગો ને જશોદા જીવન વાણ લાવાયા રે, સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી. આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી. જાગો ને જશોદા જીવન વાણલા. આડોશી ભી જાગ્યા મારા, પાડોશી ભી જાગ્યા,
સામે રે પાડોશણના વલોણા રે વાયા રે, જાગો ને જશોદા જીવન વાણલા પાયા રે, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, નંદના કુંવરે દૂધ દોઈ પી લીધા રે, જાગો ને જશોદા જીવન વાણલા, આવો રૂડો બંસી બટનો ચોક રાસ રમે ગોપ મહા, જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે, તમારે ઓશિકે માર ચિરતો ચંપલાવ્યા રે. આ એક પ્રાચીન ઢોળ છે, સવારે જગાવવા માટેનું પ્રભાત્યું. હવે ગોપીએ વિચાર કર્યો, હું જગાવું ને ક્યાંક પેલા મારું મોઢું જુએ તો. એટલે ગોપીએ શું કીધું, જાગો ને જશોદા જીવન. કોના લાલા? યશોદ. જાગો ને જશોદા જીવન વાણલા વાયા, સવાર પડી ગઈ. આનો ભાવ એટલો બધો સરસ છે કે અમારા સૌરાષ્ટ્રમાં આનો ભાવ કેવો હોય તો 2-3 કલાક હોય તો આનંદ આવે, પણ આપણી પાસે એટલો સમય નથી. પછી કે છે, સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા. જો યશોદાજી નથી કહેતા કે અમારા કાનાની ઘરવાળી જ કે છે, ગોપી તો પરણેલી છે, એનો તો ગોર્ધન છે. આપણા બધાના વર હોવા છતાંય આપણો ધણી કોણ? બધાનો એક જ ને. એનું પ્રમાણ આપ્યું. ગોવિંદાસ મળવા ગયા તો મીરાબાઈને કીધું, એ કે આવું કે? મીરાબાઈ કે હું અન્ય પુરુષને નથી મળતી. ગોવિંદાસે કહ્યું, ઓહો, મને તો આજે ખબર પડી કે ઠાકોરજી સિવાય બીજો પુરુષ છે. પુરુષોત્તમ સિવાય પુષ્ટિ માર્ગમાં બીજો પુરુષ નથી. બધાય ગોપી ભાવ. આજે ઉદયભાઈ અહીં બેઠા છે, મારા ઘરવાળા અહીંયા છે, પણ તમને ને મને ક્યાંય સંકોચ થાય છે? ના. વૈષ્ણવ હોય એના હૃદયમાં ભાવ ગોપીનો જ હોય. હવે ગોપી ઊભા ઊભા બધું સંભળાવે છે. ઠાકોરજીને બહુ ગમે, કેવું મીઠું બોલે છે, કેવું સરસ બોલે છે, કેવી રૂપાળી છે, કેવી રૂમઝૂમ કરતી આવી, કેવા ચણિયા ચોળીને ચુંદડી પહેર્યા છે, કેવા મારા માટે શ્રૃંગાર કર્યા છે, કેવા મુખમાંથી ને ફૂલ ઝરે છે. પ્રભુને ગોપી બહુ વાલી લાગે છે, એટલે કે હજી બોલે. એટલે ગોપી બોલે છે, સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા. હવે છે બીજાની વહુ ગોર્ધનની, સમજા કે નહીં આખી વાત? પણ અહીંયા કે છે હું કોની છું? પ્રભુની. પ્રભુ મારા પતિ હોય તો યશોદાજી મારા સાસુ થયા કે નહીં? સુભદ્રાજી મારા નણંદ થયા કે નહીં? આપણા બેઓની વાતો સાસુજી ને નણંદીએ. પ્રભુ ઊભા થાવ, વધુ વાતો ન કરાવો, નહીતર આ બધા સાંભળી જશે ને તો આપણા મિલન વચ્ચે અંતરાય આવતા વાર લાગશે નહીં. ઠાકોરજી કે ગોપી હજી કાંઈક કે ને ગોપી. એટલે પછી કે છે, આડોશી ભી જાગ્યા, પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશણના વલોણા રેવાય. એ આ બધે વલોણાનો અવાજ આવે જ પ્રભુ. આપણે હોલમાં ગાયું હતું ને,
ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી માટુકી. બધાય કેવા આનંદમાં હતા. કોઈને પગની તકલીફ હતી? એનું કારણ એ માહોલ, એ વલ્લભનું સાનિધ્ય, એ ઉત્સાહ, એ વલ્લભનો સંગ. એટલે કે છે આ પાડોશી તો વલોવી રહ્યા. હવે જો માખણ એને ત્યાં તાજું ઉતરે ને સુગંધ આવે છે, ઠાકોરજી કે હવે રેવાશે નહીં. અને પછી મૂળ ઉપર આવે છે ગોપી, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા. જ્યારે થોડું દૂધ આપે છે પ્રભુ, ત્યારે તમે હાથમાંથી બોઘાણા, કોના? અમારા કે યશોદા મૈનાના હાથમાંથી બોઘાણા લઈ લ્યો. ગવરી તે ગાયે દૂધ દીધા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે. ઈ કે માં દોશે ને તો દોઈને થોડુંક કટોરી દાઉજીને આપશે, મારા માટે કટોરી કાઢશે, વધશે એટલું રસોડામાં મૂકશે. એટલે આવીને જોયું કે ગૌરી ગાય ભાંભરે છે, એટલે એમ કે છે કે આજે દૂધ ઓછું છે તો મને ગૌરી ગાય સિવાય બીજા કોઈનું દૂધ ભાવતું નથી. તો માં ખીરકમાં દૂધ દોતા હતા. તો ઠાકોરજી આવીને કહ્યું, માં હવે મને દૂધ દોતા આવડી ગયું છે, લાવો. માં રાજી થઈ ગયા, મારો લાલો મોટો થઈ ગયો. પણ આ લાલો લાભ વિના લોટે, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા. જેટલું દૂધ ગૌરી ગાય આપ્યું એ બધું પ્રભુ આરોગી ગયા. તો પ્રભુ અત્યાર સુધી આવું કર્યું છે, તો આજે નહીં જાગો તો ગૌરી ગાયનું દૂધ દાવ ભૈયા પી જશે અને તમારા માટે રહેશે નહીં. ઠાકોરજી કે હવે 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 ઊભું થવું પડે. પછી પુષ્ટિ માર્ગનું ફળ કે છે, આવો રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો, રાસ રમે ને ગોપી મહાસુખ. આપણે બધા છૂટા ક્યાંથી પડ્યા છે મારા વાલા, અને જવાના ક્યાં? તો આપણું ફળ કયું છે? રાસમાં જવાનું. છેલ્લે ગોપી કે છે, પ્રભુ બંસી બટ પર અમે તમારી રાહ જોઈએ છીએ, તમે જાગો, તૈયાર થાવ, ગૌરી ગાયનું દૂધ પીવો તો રાત્રે રાસમાં અવાય ને. એમ કરીને ઓલી ચાદર હતી ખેંચી લીધી. કોણે? ગોપીએ. અને ઠાકોરજી ગોપી સામો જોઈ નયનથી નયન મળ્યા, હૃદયથી હૃદય મળ્યા, પ્રેમથી પ્રેમ મળ્યા. અને ગોપીને સર્વસ્વ પોતાનું ગોપીએ સમર્પણ કરી દીધું. હવે ગોપી ભૂલી ગઈ કે હું શું પૂછવા આવી હતી. શું પૂછવા આવી હતી ગોપી? વાહ વાહ, બધાનો જોર બરાબર બરાબર, રાજી રાજી રાજી. એની ગોપી બધી સયાની છો મારા વાલા. હવે ઠાકોરજી કે માં ક્યાં? ત્યાં યશોદાજી બૂમ પાડી, લાલો જાગ્યો છે કે નહીં? એમાં નથી જાગતા. હવે જાગી ગયા હતા, આવી સરસ મીઠી મીઠી વાતો કરતા હતા. પરંતુ આવો જય શ્રી કૃષ્ણ. આવી મીઠી મીઠી વાતો કરતા હતા. હવે માએ બૂમ પાડી એટલે ગોપી સતર્ક થઈ ગઈ. જો માં આવશે તો જે આ વડછડ ચાલે છે, વાતો ચાલે છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ, બધું મધુર મધુર પ્રભુનું મુખલડા હું નિરખું છું. અને માં આવી જશે એટલે ઠાકોરજીએ જવાબ આપ્યો, માં જાગી ગયો છું, આવું જ છું. ઓલી ગોપી આવી હતી ને અંદર, માં અહીંયા તો કોઈ આવ્યું જ નથી. સમજજો આખી વાત. શું કીધું? ગોપી કે હમણાં આવશે તો? ઠાકોરજી કે ગોપી માં નહીં આવે.
માને મારા ઉપર એટલો પ્રેમ છે કે એણે મારો અવાજ સાંભળ્યો, એટલે કટોરી સાધશે ને થાળ લેશે ને દૂધ ઓટ્યો ને કપૂર મલાઈ ને માખણ મિશ્રી ને ગોરસ ને મેવો ને એની બધાની તૈયારી કરશે કે મારો લાલો આખી રાતનો કંઈ પણ મુખમાં નહીં નાખ્યું હોય તો ઉઠતા વેત એને ભૂખ લાગશે, એટલે મારી માં મારા કલેવાની તૈયારી કરશે. પ્રભુને કેટલો વિશ્વાસ બા ઉપર. ત્યારે ગોપીને પૂછ્યું કેમ આવી હતી? ગોપી તો ભૂલી ગઈ. બા હંમેશા આપણે ખોટું બોલ્યા હોય ને, સમજ્યા કે નહીં? બધા ખોટું બોલ્યા હોય ને ઘણી વાર ભૂલી જવાય. નાના કોલેજમાં સ્કૂલમાં હતા અને ખોટું બોલ્યા હોઈએ, 2-3 દી પછી આપણી બા ફરિયાદ કરે કાકાને પપ્પાને કે આ બેબી તમારું નામ દઈને આવું કહેતી હતી. હવે આપણે તો સારું ભૂલી જાય કયું બાનું કાઢ્યું તો, કારણ કે કોલેજમાં હોય ને બંક મારીને પિક્ચર જોવા જવું હોય તો અહીંયા ગોપી ભૂલી ગઈ કે હું શું બહાનું કરીને આવી હતી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં ગોપી, તું ખોટુંય મારા માટે બોલે છે, તે બાનું પણ મારા માટે કાઢ્યો છે. તારો ધ્યેય, તારો ગોલ, તારો મનોરથ એક જ છે કે કોઈ પણ બાને સવારમાં જાગીને પેલા હું ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરું, એના સિવાય મારી આંખમાં બીજા કોઈનું સ્વરૂપ આવે નહીં. ગોપી કે પણ હું શું કામ આવી છે? જુઓ, ભૂલી ગઈ. પ્રભુના સ્વરૂપમાં તન્મય થઈ ગઈ. રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ ગોપી આમ નિરખે જ રાખે. નિરખતા નયના તૃપ્ત ન થાય એવું રૂપ. ઠાકોરજીએ કીધું એ ગોપી માં આવશે. માં આવ્યા. હજી આ જાગ. અરે માં તૈયાર જ છું. મારું દૂધ ક્યાં? માં મારું ગોરસ ક્યાં? માં મારું માખણ મિશ્રી ક્યાં? પેલા જવાબ આપ્યો. ગોપી તો પ્રભુના સ્વરૂપમાં તલ્લીન થઈ ગઈ કે ભૂલી ગઈ. એટલે ઠાકોરજી આવું કઈ ત્યારે બચાવે જ, કારણ કે આપણે ખોટું કોના માટે બોલ્યા છે. આજે હું પરણીને ગઈ તો મારા ઘરમાં વૈષ્ણવી વાતાવરણ નહીં, પછી આવો નંદ ઉત્સવ આવે એટલે અમારા ઘરે તો આ બધું હોય જ નહીં. હું જે પરણીએ ફેમિલીમાં, એટલે મને ખબર કે આ નંદ ઉત્સવમાં નહીં જઈએ ને ઓલું કીચ મચે ને પેલું ગોરસ ને બધું. હવે પિયરમાં તો આજે બધું આપણે કર્યું હોય એટલે 4-4:30 વાગે ને એટલે હું કહું પગમાં જે બાથરૂમમાં મને વાગી ગયું છે. મારા સાસુ કે કેમ? હું કહું આમ ઢચકાઈ ગયો. તો હાવ ખોટાડી. મારા સસરા બહુ સારા હતા. તારે હવે લઈ જાવ ને બેટા ગુરુ ઘરે જ? મેં કીધું હા. જા દવા લઈ આવ, અરવિંદભાઈ આવ્યા હશે પછી ગીરદી થઈ જશે. ખોટું કોના માટે બોલ્યા? પ્રભુ માટે. કે નંદ ઉત્સવમાં જવાય. હવે કીચ મચે તો કેવું થાય? ઘરે આવીએ તો શું દશા થાય? થાય કે નહીં મારા વાલા? હવે ગયા બોલો પાટો હોય તો ખબર પડે ને. આવ્યા એટલે મારે શું થયું? ક્યાં ગઈ હતી? આવું કેમ થયું? કોના ઘરે ગઈ હતી? ત્યાં મારા સસરે બહાર આવીને કે એ દવા લેવા ગઈ હશે, બાજુમાં હવેલી હશે, જોઈ ગયા હશે, તેને ભરી મૂકી હશે. નહીં? હું કહું હા. જો તમે પ્રભુને પામવા માટે, પ્રભુને પ્રેમ કરવા માટે, પ્રભુ માટે જ્યારે કાંઈ પણ આવું કરો છો ને તો બધી વ્યવસ્થા ઠાકોરજી કરે છે. ત્યારે ઠાકોરજી કહ્યું માં, મને ગોપી રોજ એવું કહેતી હતી કે નંદ બાવા યશોદાજીને ત્યાં લાલો આવશે તો મારે સાથિયા મનોરથ કરવો છે. કયો મનોરથ? હવે આપણે તો કોઈ સાંભળ્યો નથી. સાંભળો તમે કોઈ? મેં તો નથી સાંભળ્યો. એટલે આને પાછો એવો વ્રત છે કે આપણા ઘરનું જ ગોબર જોઈએ, એના ઘરનું ન હાલે.
એ કે માં મારા ઘરે તો આમે એટલી ગાયો નથી કે આટલું ગોબર નીકળે, આપણા ઘરે તો 9 લાખ ગાયો. ઠાકોરજી કે 9 સાથિયા કરજે. માં કેવું આને તૈયાર કરી દઉં, સુંદર વસ્ત્ર ધારણ કરાવું, એના કેશ ગૂંથી દઉં, એને વેણી નાખી દઉં, એને કલેવું કરાવી દઉં, પછી તું તારા ઘરે આને લઈ જા, પણ જો પાછો આને બગાડીશ નહીં. હવે ઓલી લઈ જાય ગોબર ભરીને તો 9 સાથિયામાં તો કેટલું બધું જોઈએ ઠાકોરજી ચાલે એટલે. એટલે માએ કહ્યું સાંભળ, આ દાસ દાસી છે ને એને કે લઈ જાય, તારા ઘરે ગોબર પધરાવી જશે. ઠાકોરજી કે ગોપીને કાંઈ ગોબરમાં રસ નથી, જેના ઘરનું ગોબર છે એનામાં રસ છે ને. ત્યારે ઠાકોરજીએ કહ્યું તું જા, બાકીનું હું લેતો આવું છું. હવે પ્રભુ તો આટલું લઈ આવે તો આટલું થઈ જાય. હવે ગોબર આવ્યું અને 9 સાથિયા ખરેખર ગોપીએ કર્યા અને ઠાકોરજીને માએ સરસ તૈયાર કર્યા. અહીંયા દીઠો ના કર્યો. દીઠો ના એટલે શું? કાળું ટપકો. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલ. માએ મોકલા, જો ધ્યાન રાખજે, પડી જાતો ને. સ્નાન કરાવ્યું છે, વસ્ત્ર નવા છે, આ માળાનું ધ્યાન રાખજે, આ વેણી ગૂંથી દીધી છે. ઠાકોરજી કે હા. હવે 9માં ચાલે. હવે ગોબર વિચાર કરે કે પ્રભુ માટે થઈને લઈ ગયા ને ગોબરમાં શું બિરાજે છે? 33 કરોડ બિરાજે કે નહીં મારા વાલા? કે મને નથી આવડતું. અને લક્ષ્મીજી બિરાજે. હવે ગોબર એટલા પ્રસન્ન હતા એટલે ગોપીએ કીધું કે એકે ગોબરમાં તમારો ચરણ પડવો જોઈએ નહીં, નહીતર ફરી મારે બીજે દિવસે 9 કરવા પડશે. ઠાકોરજી કે આપણે રોજ જે કરવાના જ છે તારે. એટલે 4-5 ગોબરમાં આવ્યા અને ગોપી એમાં હાથ પકડીને લઈ જતી હતી. ઠાકોરજી કૂદવા માંડ્યા, મને કીડી કઈડી, કીડી કઈડી, અને ચરણ શેમાં પધરાવી દીધો? ગોબરને પણ પુષ્ટ કરી દીધો. અને ગોપીનો મનોરથ ઠાકોરજીએ પૂરો કર્યો. ત્યાં માં તેડવા આવ્યા. પાછો બગડો, ગંધારો થયો, તું તો કોના જેવો છો? પ્રભુએ કયો અવતાર પેલો ધારણ કર્યો હતો? વરહા. માં કે હારા એના જેવો છો. પ્રભુ કે બહુ સાચું બોલી માં, તને બધી જ ખબર છે. તો મારે કહેવાનો આશય એ, ગોપી કોઈ પણ બાને કોઈ પણ મિસ કરીને નંદ બાવાની ડેલીએ જાય અને પ્રભુની સાનિધ્ય પ્રાપ્ત કરે, પ્રભુની સન્મુખતા પ્રાપ્ત કરે અને પોતાનો જન્મ સફળ કરે. હવે પરાકાષ્ઠા કહું. હવે પરાકાષ્ઠા. ગોપીને ઠાકોરજીને નિરખવા વારંવાર બાના કરીને ક્યાં જવું પડતું? નંદ બાવાની ડેલીએ. ત્યારે બધી ગોપી આવે એટલે માં એમ કે થોડી થારી વાર રમાડો અને મને આપી દો, એ થાકી ન જાય, પછી એને હું પલનામાં ઝુલાવું. તો ઓલી આ ગોપી પાસે હોય ને તો આ એને ખૂણો મારે, એ બસ હવે લાવ લાવ. ત્યાં બાજુવાળી કે હવે લાવ. તો એક ગોપી સયાની હતી ને, એ માને કે આ એકના બદલે 10-12 જણા હોત તો અમારો આનંદ ઓર હોત. એ વલ્લભે સાંભળી લીધું અને અત્યારે આપણા બધાની માથે એ બધાય સ્વરૂપો એક એક પધરાવી દીધા જ. કારણ કે આપણે કોઈ નંદ બાવાની ડેલીએ જઈ શકીએ એમ નથી, તો આપણા ઘરે કાયમ માટે ઠાકોરજી પધાર્યા. ઈચ્છા થાય ત્યારે જગાવીએ, ઈચ્છા થાય ત્યારે પોઢાડીએ, ઈચ્છા થાય ત્યારે અરોગાવીએ,
ક્યાંય આપણા વલ્લભે નિયમ કર્યો નથી કે 7 વાગે જગાડવા, 1.25 સેર ધરવું, 2.5 સેરનો ભોગ ધરવો, 5 ફળ ધરવા. ક્યાંય લખ્યું છે મારા વાલા? જેટલું તમને અનુકૂળ હોય. પ્રભુ ક્યાંય નડતા નથી, આપણને અનુકૂળ રહે છે. કાલે એ ભાઈ આવ્યા હતા પૂનાવાળા, એને જ કીધું. પેલા બહુ બીક લાગતી હતી, અડી જવાશે, આમ થઈ જશે, તો વસ્ત્ર સેવાથી. હવે એ કે બસ એમ થઈ ગયું કે આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. તો હવે સખડી ધરવા માંડ્યા. પ્રભુ આપણા દોષ જોવા આવ્યા નથી, પ્રભુ આપણને પ્રેમ કરવા આવ્યા છે. જો ધન જેની પાસે બહુ હોય ને, પૈસો, એને વધુ કમાવાનું મન થાય. ધનવાનને વધુ ધન મેળવવાની ઈચ્છા થાય, વિદ્યાવાનને વધુ વિદ્યા મેળવવાની ઈચ્છા થાય. અને જેની પાસે બહુ પ્રેમ હોય ને, એને વધુ પ્રેમ મેળવવાની ઈચ્છા થાય. તો આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજી આપણો પ્રેમ માટે આવ્યા છે, આપણા ભાવ માટે આવ્યા છે. નથી આપણા 56 ભોગ જોઈતા, નથી હીરા મોતીના આભૂષણ જોતા, નથી વસ્ત્ર જોતા, કે નથી એને 7 માળની હવેલી જોતી. એને આટલા ગોખલામાં બિરાજાવો અને પ્રેમ કરો ને, એને ભાવથી કરો. તો ઠાકોરજી કે તારો આ ગોખલો પણ મારા માટે મારું ગોલોકધામ છે. તો આજે પેલો પાટોત્સવ, એનો આનંદ. ને મને આનંદ એ છે કે આપણે નારણપુરામાં લગભગ 99% ઘરે ઠાકોરજી બિરાજતા. ખરું વાત ખોટી વાત? ભાગ્યે જ કોઈ ઘર એવું હશે, ભાગ્યે જ. આ વાત મને લાગે મેં વેરાવળમાં કરી હતી કે લગભગ બધાના ઘરે પ્રભુ. આ 1-2 રહી ગયા હતા. આમનું નામ જ ઉદય છે, ભક્તિનો ઉદય થાય એનું નામ ઉદય. તો આપણે આજે આનંદ. હવે ગઈકાલે નંદ ઉત્સવ, એનો આનંદ લીધો. તો 1-2 વાત પલનાની કરીએ તો એનું અનુસંધાન. હવે ગોપીઓ સવારે રોજ કોઈને કોઈ બાને નંદ બાવાની ડેલી આવે ત્યારે એકવાર માએ બધાને કહ્યું, બારણું ખોલીને, બધી બહાર ઊભી હતી. એ કે કઈ કામ ધંધો છે કે નહીં, સવારના પોરમાં દોડી આવો છો? પણ જો પ્રેમ હોય ને ત્યાં આપણને આ ખોટું ન લાગે. આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો એની દરેક અવગુણે આપણને ગુણ લાગે. અને જેની હારે આપણે બનતું ન હોય ને, સમજી ગયા બધા, એના ગુણે અવગુણ લાગે. એ આપણા સારા માટે કેતું હોય ને તો આપણે ઓલાને કોણી મારીને કહીએ, જો મારા માટે કેવું બોલે છે, એને કાંઈ મારી હારે આવું જ છે. અને ઘણા સ્વભાવ જ હોય, એને સારું કહો તો એને ખોટું લાગે, એના વખાણ કરો તો ખોટું લાગે. આપણે જજ ન કરી શકીએ, અને હું કરીએ તાનું મોઢું હસતું રહીએ. પણ ત્યારે વલ્લભભાઈ કીધું ત્યાં છોડી દેવું. જ્યાં તોડવાની બીક લાગે ને, તોડવાની, તૂટવાની, ત્યાં છોડી દેવો. ઉનકે મન કી વે જાને મેરે મન જગરી. તો ગોપીઓને માએ કીધું, શું કાંઈ નિયમ રખાય જિંદગીમાં? આમ દોરડું હોવાય અહીંયા? ત્યારે ગોપી સયાની, એ માં અમે નિયમથી જ આવી. કે શું નિયમ છે? અહીં નંદબાવાને ડેલી આવવાનું? ત્યાં એક ગોપી બાર બોલતી હતી, ભોળી ભર વારણ બોલે રે, લ્યો ને કોઈ નંદ દુલારો, નંદ દુલારો કામણ ગારો, આંખનો તારો રે, લ્યો ને કોઈ નંદ દુલારો. કેટલો પ્રેમ, કેટલા પ્રેમની પરાકાષ્ઠા. વેચવા નીકળી છે ગોરસ, પણ મનમાં શું છે? સતત પ્રભુ.
તો ગોરસ લેવાના બદલે શું વેચી રહી છે? ઠાકોરજીને. નંદ બાવા યશોદાજીને ઈશારો કર્યો, આ ગાંડી થઈ ગઈ લાગે છે, ગોપાલને વેચવા નીકળી છે. માએ જોયું, શું છે? ગોપાલ, ગોવિંદ. ઠાકોરજી કે મારી ગોપી સાચું જ બોલે, ક્યારેય ખોટું ના બોલે. અને માએ ઉપર મોરપીંછ જોયું. શું જોયું? અને આમ ઠાકોરજીને જોયા ત્યારે નરસિંહ મહેતા કહે છે કે ઠાકોરજીને પ્રેમ કરવા વાળી ગોપી જેવો પ્રેમ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈએ કર્યો નથી અને કોઈ કરે નહીં. ગોપીના પ્રેમની તોલે કોઈ ક્યારેય આવી શકે નહીં. ને માને બધી ગોપીઓએ કીધું હવે કાલથી છે ને બધાએ બપોરે આવવાનું, અત્યારે આવવાનું જ નહીં. ગોપી કે પણ માં આમાં નિયમનું શું? એ કે શું નિયમ લીધો છે? અત્યારે પલનાનું આવે ને, યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. અમે નિયમ લીધો છે. યહ નિત નેમ, નેમ એટલે નિયમ. યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે હી લાલ લડાવણ. તમારા લાલને લડાવવાનો. આવો કોઈ નિયમ લે? મારે હું મારા આરાધ્યને ઝુલાવવું એ બરાબર, પણ આના ઘરે છોકરું આવે ને હું ઝુલાવવા આવું તો મને કોઈ ગાંડી ગણે કે ન ગણે મારવાલા? પણ આ તો બ્રહ્મની વાત છે, પરબ્રહ્મની વાત છે, પરમાત્માની, ઈશ્વરની, ભગવાનની, કૃષ્ણની. કૃષ્ણ બધા એનો છે. કોઈને પતિ તરીકે, કોઈને ભાઈ તરીકે, કોઈને મિત્ર તરીકે, કોઈને બેન તરીકે, જેને જેવો ભાવ એવો કૃષ્ણ બધાને વાલો લાગે. પણ કૃષ્ણ બધાનો પ્રિય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. લગભગ 25-30 વર્ષ પહેલા અમારા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, તો કર્ણાવતી ક્લબ કે રાજપથ આપણે ગયા હતા ને, ત્યાં એન્કરિંગ કરતો હતો એક માણસ, તમે ઓળખો છો પછી નામ દો. એન્કરિંગ કરતા કરતા એને હજારોની સંખ્યામાં, એટલે અમે ત્યારે મેમ્બર નહોતા, આ હોય તો હોઈએ ને, એટલે અમે કોક મેમ્બર હતા એના ભેગા ગયા હતા. તો એને સરસ એક પ્રશ્ન કર્યો, એ કે આટલા બધા બેઠા છે, એમાં કોઈ મહાવીર સ્વામીને માનો છે, કોઈ શંકરને માનો છે, કોઈ માતાને માનો છે, કોઈ મહાદેવને માનો છો, કોઈ સ્વામિનારાયણ ભગવાનને, બધાયને વંદન. હંમેશા દરેક ભગવાનને આદર અપાય, પણ પ્રેમ તો એકને જ કરાય. તો મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે કે અત્યારે કૃષ્ણ આવીને આજે નંદ ઉત્સવ છે નોમતી, અને અમે લોકો ગયા હતા. લોમતી ને લા નોમતી ના, અમે લોકો ગયા હતા. તો અત્યારે નંદ ઉત્સવ છે ને, કૃષ્ણ ઉપરથી આવે, બધા મજા પડી ગયો બધા નામ કે હા, અને એમ કે મારી ભેગું કોફી પીવા આવવું છે, કેટલા ને? તો બધાએ હાથ ઊંચો કર્યો, એક બોય જણ બાકી નહીં, નોટ ઇવન ધ સિંગલ પર્સન. ત્યારે એને બહુ સરસ કીધું, કૃષ્ણ સર્વવ્યાપી છે. કૃષ્ણ એટલે પ્રેમ. જ્યાં રાગ નથી, દ્વેષ નથી, ગુસ્સો નથી, સાપ નથી. આટલા બધા ભગવાન છે, ગુસ્સો કરે તો શું આપે? આપે ને મારવાલા. તમે કૃષ્ણને જોયો કે શ્રાપ આપતા, ગુસ્સો કરતા? આપજી બિરાજે છે બરાબર. શરૂઆતમાં મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને, પછી સોખડી ધરતી ને, હાવ સાચી વાત. તો ઓલો એક વાર છે ને મેસુબ એટલે જાળી વાળો હોય ને, એટલે આવડું નહીં. મને તમારા જેવા વૈષ્ણવે સમજાવ્યું હતું કે આવી રીતે કરવાનું. આપણે ઊંધું લીધું બાપ, સમજી ગયા તમે?
મને એને કહ્યું હતું કે તારે કાજુનો કરવો હોય ને તો 1 કપ કાજુનો ભૂકો, બદામનો કરવો હોય તો 1 કપ, 2 કપ ખાંડ અને 3 કપ ઘી. આપણે ઊંધું કર્યું, ભૂલી ગયા. નોકરી કરતા હતા એટલે ઓલું મગજમાં 3 કપ કાજુનો ભૂકો, 2 કપ ખાંડ અને 1 કપ ઘી. હલાવે જ રાખ્યો. પછી ઘડી ઘડી આમ જો આ જાળી નથી પણ પડે મારવાલા એવું થયું ને. તો પછી ઓલા વૈષ્ણવ હાંજે આવ્યા, બતાવો. ઈ કે કર્યું તે, તારે રોજ એક નવી સામગ્રી મારી પાસેથી શીખવાની. મેં કીધું અહીંયા એકમાં જ લોચા છે, હું બીજી શીખવા. હવે બતાવી કેવી રીતે? પણ એ જાય એવા નહોતા, ભગવદી હતા. તમે બધાય ઓળખો છો. અત્યારે તો હવે બહુ ઉંમર થઈ ગઈ છે. બતાવ કીધું એવું જોરથી ને, એટલે મેં બતાવ્યું. મને કે આ હું કર્યું છે? મેં તો મેં શું. અને જે એને 2 શબ્દો કીધા ને હજી મારા કાનમાં ગુંજે છે. આને મેસુભાઈ નો કહેવાય ને મોહન થાળે નો કહેવાય, અને હુખડી નો કહેવાય કે. મેં કીધું હવે. પછી મને કે ધરાવ્યું. મેં તો મારા વાલા, મારે મારા પ્રભુને મેસુબ ધરાવો હતો, જાળી વાળી. મેં એ ભાવથી જ બનાવ્યો હતો. ભલે મને નહોતું આવડતું, એ અલગ વસ્તુ હોય, પણ મારો ભાવ શું હતો? ક્રશ કર્યું, ઘી ગરમ કર્યું, ખાંડ લીધી, ઇલાયચી, એ બધામાં મારો ભાવ શું હતો? મારા ઠાકોરજી જાળી વાળું આરોગ્ય. અને થયો નહીં, છતાંય મેં ધરાવ્યો. મને કે ધરાવ્યો એ પડ્યો છે? મેં તો અમે 2 લીધો હતો. એટલે આ સરસ બોલ્યા. એ કે ભલે જાળી નથી પણ સ્વાદ તો મેસુબનો જ છે. ખરેખર આ વાત કોઈ આમ ઓલી ઉપજાવી કાઢેલી નથી. મને કે લેવડાવ મને. મેં એને લેવડાવ્યો. મને ભેટી પડ્યા. એ કે ભલે જાળી નથી પડી પણ એલા સ્વાદ તો મેસુબનો જ છે. તો આ સ્વાદ મૂકવા વાળો છે ને, એ મારા ઘરે બિરાજતો મારો પ્રભુ. જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ માં, જેવા છીએ એવા. બધાય આચાર્યો એક જ કે સારા એ મારા, સારા એ બધાય મારા. મારો વલ્લભ કે ના, મારા એ સારા. જેટલા મારા છે એ બધાય સારા. તો ગોપીઓ કીધું, માં અમારે રોજ નિયમ છે, યહ નિત નેમ જશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવર. તારા લાલાને લાડ લડાવવા. માં રાજી થયા કે મારો લાલો આટલા વર્ષે આવ્યો પણ આ બધાને વાલો કેટલો છે. પછી કે યહ નિત નેમ જશોદાજી મેરે તિહારે હી લાલ. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવવું. અત્યારે હવે 15 દિવસ પલનાના કીર્તન આવશે ને, રાધાષ્ટમી આવશે, ત્યાં સુધી બાળ લીલા ને પલના ને એવા સરસ કીર્તન છે બધા. એક એક નો ભાવ જોઈએ ને તો આપણને એમ થાય કે હા હા હા, આપણે નસીબદાર છીએ, આપણે ભાગ્યશાળી નથી, મહાભાગ્યશાળી છે કે આટલા ધર્મો ભૂતલ પર બિરાજે છે, છતાંય આપણું સિલેક્શન વલ્લભે કર્યું. ઇલેક્શન કર્યું એ બધા હારી જાય. આપણામાં કોઈ ગુણ એવો નથી કે આપણા ઉપર ઠાકોરજી પધરાવી દે. પ્રાત સમય ઉઠી પાલને. હવે કોકના છોકરાને આપણે પાલને ઝુલાવી, આ કોકનો નહોતો ને મારા વાલા. આ નંદ યશોદાનો લાલો એટલે આપણા બધા નહોતો. એક મિનિટ રીખો. નાચત કૃષ્ણ નચાવત ગોપી. જેટલા ધર્મો છે એમાં ભગવાન આપણને નચાવે છે અને આપણે નાચીએ છીએ.
આ પુષ્ટિ માર્ગમાં જુઓ, નાચત કૃષ્ણ નચાવત ગોપી કરકઠ તાલ બજાવન કો. કોણ નચાવે છે? ગોપી. અને નાચે છે કોણ? કૃષ્ણ. આસ કરન પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુ પાવન. આ દર્શન કોને થાય છે? આસ કરણજીને, જેની લીલા તમને બધાને ખબર છે. આસ્કરણના ઠાકોરજી કોણ? મોહન નાગર. ઓલું તીર વાગી ગયું પછી ગુસાઈજીને ત્યાં પધરાવી દીધા અને વ્રજમાં બધે વિહાર જ કરે કે અહીંયા દેખાય છે, અહીંયા દેખાશે, અહીંયા દેખાશે. એમને જ્યાં જુએ ત્યાં ઠાકોરજીના દર્શન થાય. અહીંયા પણ પલનામાં આસ્કરણજીને કોના દર્શન થયા? મોહનના. આસકરણ પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુ પાવન કો. તારા બદનના, તારા શ્રી અંગના, તારા મુખારવિંદના દર્શન કરી અને અમે બધું મેળવી લીધું. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં, આ લોકમાં, પરલોકમાં હવે અમારે કશુંય મેળવવા જેવું રહ્યું નથી. માં એકદમ રાજી થઈ જાય છે યશોદાજી કે મારા લાલાને પલને ઝુલાવાનો મનોરથ કરવાનો નિયમ તારે છે. ગોપીઓ રોજ આવજો, રોજ નંદ બાવાને ડેલી ખખડાવજો અને રોજ મારા લાલાને લાડ લડાવજો. એટલે આપણી ખબર હતી કે આપણે રોજ જાશું નહીં, એટલે આપણા ઘરે પધરાવી દીધા અને રોજ આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને રોજ લાડ પોતપોતાની શક્તિ પ્રમાણે. કોઈ અડધો કલાક સેવામાં પહોંચતું હોય, કોઈ 3 કલાક, કોઈ 2 કલાક. પણ ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો તમે પ્રભુને ભૂલતા નથી. એનું કારણ એ નથી કે તમે પ્રભુને પ્રેમ કરો છો, એનું કારણ એ છે કે પ્રભુ તમને એટલો પ્રેમ કરે છે કે વારંવાર જતાવે છે અને તમને કહે છે કે તું મને પ્રેમ કરસ એનાથી અનેક ગણો પ્રેમ હું તને કરું છું. નોમમાં એક વૈષ્ણવ મને એવું કહેતા, શક્કરપારા આવે ગળ્યા. અને અમારા સૌરાષ્ટ્રમાં તો આ બધી રીત નથી, આ બધી હોશ છે, આ બધો હરખ છે. હવે એ મને કે ઈલાબેન શક્કરપારા તો આવે જ. આપણે કીધું આવે ત્યારે આપણા ઘરે નહોતા હો ઠાકોરજી, એટલે કોઈ કે એટલે આપણે હા પાડી દઈએ. હવે એના વહુએ એને કહી દીધું બધાને તમને ડાયાબિટીસ છે, તમને ને પપ્પાને, એટલે આપણા ઘરે કાંઈ ગળું બનાવવાનું નથી. બનાવીએ છીએ ને ધરાવીએ છીએ, તમે જ 2 ખાઈ જાઓ છો. વહુ એની રીતે સાચી હતી કે ડાયાબિટીસ હતો તો એ મા બાપના સુખનો વિચાર, પણ એનું કહેવાની રીત જુદી હતી. પરમ દિવસે જ આપણે ગીતાજીમાં વાંચ્યું કે વિવેકથી ને વાંચ્યું ને, અને કાલે વાંચ્યું સત્વ, રાજસ ને તામસ. સત્વ હોય ને સી રીતે કે બા ઠાકોરજી ભાવ જુએ છે. તમને લોકોને ડાયાબિટીસ ન હોય ને તો આપણે બધું કરીએ, એક થોડું આપણે માનભોગ કરશું, કારણ કે પાછળથી તમે લોકો લ્યો ને તમારી તબિયત બગડે તો ઠાકોરજી રાજી ન રહે. આ સાત્વિક વાળા, રાજસ વાળા દર વખતે બનાવીને બીજાને લેવડાવું, એના કરતા રહેવા દો. આ રાજસ, તામસ, બેયને ડાયાબિટીસ હો, પછી કરીને તમે જ ખાઈ જાઓ છો. આ તામસ. જેનામાં જે રાજસ, તામસ, સાત્વિક વધુ ઓછું થાય એ પ્રમાણેની ભાષા આવે. એટલે બહુ બગડ્યા. એટલે ઓલા હીરાબા હતા એને કાકાને કીધું,
ઈ કે આ ટાઈમમાં થઈ જાય ને ધારું આપણે બનાવી લઈએ. આ સાચી બની ગયેલી હકીકત છે. એટલે કાકા કે બોલ બોલ કરમાં નકામના તહેવારમાં ઉત્સવમાં ઝઘડા થશે. તેનો દીકરો આવ્યો. ઓહો બા 2 દી પછી તો નંદ ઉત્સવ નહીં, આજે સાતમ ને એટલે ઠાકોરજીની છઠ્ઠી ને આજે તો પછી મારી મમ્મી તો બધી જ વાતો કરશે કે છઠ્ઠીમાં સૂર્ય હોય ને ચંદ્ર હોય ને સ્વસ્તિક હોય ને એની અંદર એ પણ હોય ને ગાયના છાણથી ને. એ કે ઓ બેટા તને બરાબર યાદ, બાર નાનપણથી તે અમને આજ શીખવાડ્યું છે ને એટલે હવે બધું મોઢે થઈ ગયું છે. પછી ધીમેકથી માએ કીધું ભાઈ થોડીક પંજરી કરીએ પણ અંદર ખાંડ આવે. એક આટલો ઢાળો બનાવો અને શક્કરપારા વિના નંદ ઉત્સવ ન થાય. એટલે દીકરા ઈશારો કર્યો, મેડમને જોયા જ બહુ સારી હતી. આપણે નાના હતા ત્યારે તમારે બધાને ભણવામાં એક વાર્તા આવતી હતી, મીઠા વડચકા આવતી હતી, અમારે આવતી હતી, માના મીઠા વડચકા. સવારે માં પારકા કામ કરવા જાય ને દીકરો સૂતો હોય તો 5 વાગ્યામાં ઉઠી મેં ગરમ ભાખરી બનાવે ને ચાય બનાવે ને ચૂલા ઉપર એના માટે બધું બૂમો પાડે, ઉઠ ભલે ચાઠરી જાય, જા પીવું હોય પી જા, ન પીવું હોય તો કાંઈ નહીં, લે ભાખરી ખાવી હોય. જો બનાવ્યું બધું પ્રેમ એ છે કે મારો દીકરો ગરમ ગરમ ખાય. પણ ઓલું કામે જવાની ઉતાવળ છે ને એટલે વડચકા ભરાઈ જાય છે. પણ વડચકામાં મીઠા વડચકા, પ્રેમ કોના તરફનો છે? દીકરા તરફનો. તો અહીંયા આવો એટલે પછી કે મેડમ માં કે આ વખતે મેળ પડશે નહીં, પણ પ્રભુ તમારો મનોરથ પૂરો કરે ને કરે જ, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. આગલા દિવસે બા દાદાને લઈને દીકરો, પેલા આવું નહોતું, 30-35 વર્ષ પેલા ઘરે આવતા ને બધું. પેલા તમને ખબર છે આપણે ત્યાં જ જવું પડતું લેબોરેટરીએ, વારામાંય બેસવું પડતું ને પછી બીજે દિવસે રિપોર્ટ આવતા. એ દિવસે આવતાય નહીં, ત્યારે કોમ્પ્યુટરાઇઝ નહોતું, હાથેથી ને બધું કરતા. એટલે આગલા દિવસે બધું ચેક કરાવવા ગયા હતા. એટલે ઓલો રિપોર્ટ દીકરો કે લઈ આવો. એટલે એની વહુએ કીધું કે વધુ ઓછું હોય તો બોલતા નહીં હો, આ લોકોનું ધ્યાન રાખવું પડશે. ડાયાબિટીસ એવો ખરાબ રોગ છે ને કે ક્યારે વધી જાય ખબર પડે નહીં. ઓલો રિપોર્ટ લઈને આવ્યો ને તો ડાયાબિટીસ નોર્મલ. સમજ્યા તમે મારી વાત આખી? આ સાચી બની ગયેલી હકીકત. એટલે આવીને દીકરાએ કીધું, વહુથી બધાય દીકરા બીતા હોય એટલે આ બીતો તો. એટલે ધીમેકથી કહ્યું, એ કે સાંભળ, બા દાદા ન કહેતી પણ રિપોર્ટ એકદમ સરસ નોર્મલ છે. જો બહુ કેટલો પ્રેમ કરતી હતી ને ઠાકોરજીની લીલા કે આને શક્કરપારા ધરાવાતા, ખાવામાં રસ નહોતો, મને આટલો ઢાળો ધરાવો હતો કારણ નંદ ઉત્સવ હતો. એટલે ધીમેકથી કહ્યું, બા રાજી થઈ જશે. મેં બાને હમણાં જ ના પાડી, ખીજાણી હતી. કારણ કે બાને જ્યારે ડાયાબિટીસ વધે છે ને ત્યારે હાથ પગ બહુ ધ્રુજે છે, બાને ઊંઘ નથી આવતી. બા બોલે છે ને તો મોઢામાંથી થૂક ઉડે, પાછો નોર્મલ થઈ જાય તો બા નોર્મલ થઈ જાય છે. એટલે દીકરાએ કીધું, બા સારા રિપોર્ટ આવ્યા છે. એટલે વહુએ કીધું, બા આજે તમારા હાથે ઢાળો બનાવો અને તમારા હાથે શક્કરપારા બનાવો. ઠાકોરજીને અરોગવું હતું તો રિપોર્ટ નોર્મલ આવ્યા કે નહીં મારા વાલા, પણ તમારો ભાવ સાચો હોવો જોઈએ. હવે એક નાની વાત કરી અને વિરામ આપીએ. કેટલા વાગ્યા સુધી રાખો? સવાર સુધી? સરસ એક નાની વાત કરી. આજે નંદ ઉત્સવ એટલે બધું પલના ને નંદ ઉત્સવ ને કામવનમાં ગોકુલચંદ્રમાજી અને મદન મોહનજી બિરાજે છે મારા વાલા. કેટલાય દર્શન કર્યા છે.
જે વ્રજમાં ગયા હોય એ બધા કર્યા છે ને, યાદ આવે છે ને? એને વરાવ્યા પછી મોટું વસ્તુ થઈ ગયું. કેવી જો રાજી થઈ છો. તો ત્યાં ગોકુલચંદ્ર માજી. હવે ગોકુલચંદ્ર માજીમાં સવારે 9:30 કે 9 રાજભોગ થઈ જાય, છેલ્લો આંટો હોય ત્યાં તો બંધ. એ બધાની વાત મેં તમને કરી છે એટલે અત્યારે નથી. મારે જે હવે વાત કરવી છે આજે, કે પ્રભુ આપણી સાથે જે પણ લીલા કરે છે એ આપણા હિતની જ હોય છે. એ આ પંચમ ગૃહની લીલા. જો કદાચ નામમાં ભૂલ થતી હોય, ગૃહમાં ભૂલ થતી હોય, પણ હકીકત છે એ જ બયાન કર. હવે નામ ભૂલી જવાય છે ઘણી વાર, ઉમ્ર કા તકાજા. હવે ત્યાં દેવકી નંદજી મહારાજ શ્રી બિરાજે. ક્યાં? ગોકુલચંદ્ર માજીમાં. આપણે જ્યારે વ્રજમાં જાય ને એટલે સવારે આપણને કહી જ દઈએ, વેલા આવજો બધાય, નહીં તો 9:30 દર્શન થશે નહીં. અને આપણે 8:30 પહોંચી જ ગયા હોય. શું કામ? આપણને એ દર્શન કરવા છે. હવે જેને એટલા ચંદબાવા વાલા, ગોકુલચંદ્ર માજીને ઘણા ચંદબાવાઈ કે વાલથી ને, આપણે આપણા છોકરાને નહીં વાલથી ને બકુડા નામ તેમ, તો ચંદબાવા એટલા વાલા અને એટલા સેવામાં રોત રે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય ને બુહારી કરે ને, મંદિર વસ્ત્ર કરે ને, ફૂલ ચૂંટે ને, કુવેથી ને જળ ભરી લે ને, બધા વસ્ત્રો ને આભૂષણ ને બધું તૈયાર કરે ને, વાસણ બધા ખાસા કરવાના ને, ચારે બાજુ પોતનું કરવાનું ને, સામગ્રીની તૈયારી કરવાની ને, ચૂલો પેટાવાનો ને, દૂધ ગાયનું દોવાનું ને, ગાર કરવાની. સવારથી મહારાજ શ્રી ચંદબાવાના તત્સુખનો એટલો વિચાર કરે કે એક પળ પણ એમને બીજો વિચાર આવે નહીં. નામ બનતા સુધી તો એ જ છે, પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. લીલા એ જ છે, નામ કે ગામ કે એમાં ભૂલ થાય. હવે સેવા પહોંચતા હતા, ચંદબાવાને લાડ લડાવે, પોતાના હાથે વસ્ત્ર બધા સિદ્ધ કરે. આપણે તો આટલા બધા છીએ, પણ વસ્ત્ર હું તમે આપણે બહારથી જ લાવીએ. મોતીના માળા આપણે બહારથી લાવીએ. એ બધું પોતાના હાથે સિદ્ધ કરતા કે મારા ઠાકોરજીને બીજા કોઈના હાથનો સ્પર્શ ન થાય એવા મારા પ્રભુ મને વાલા. હવે એકવાર આરતી કરતા હતા તો એમણે હાથે જોયું કે કાળા ડાઘા પડી ગયા. પણ થોડાક દીક થયા તો મોઢા ઉપર કાળા ડાઘા. પછી સ્નાન કરવા ગયા તો જોયું તો શ્રીગોર કાળા ડાઘા. એટલે વહુજીએ એમને વિનંતી કરી. ઘણી વાર તો રાતના પંખો ઝીલતા ઝીલતા ત્યાં જ પોઢી જાય બાર અને પ્રભુને તાળા મંગળ કરે, જાય જ નહીં ને. જેવા બ્રહ્મ મુહૂર્ત થાય જાગીને સ્નાન કરીને પાછા. વહુજી ઘણી વાર કે આપણા શ્રી અંગનું ધ્યાન રાખો, પધારો, સયા મંદિરમાં પધારો, આરામથી પોઢો. હા કે પણ પાછા પ્રભુની સેવામાં એવા તન્મય થઈ જાય કે પોતે પોતાનું સ્વરૂપ જ ભૂલી જાય. હવે આ બધા કાળા ડાઘા જોયા એટલે વહુજીએ કહ્યું કે જીરાજ, મારે એક વિનંતી કરવી છે. આપણા ગામમાં વૈદ એટલા હોશિયાર છે અને એ રાજવૈદ છે, પણ આપણા રાજા આપણા સેવક છે. એટલે રાજવૈદને આપણે અહીંયા બોલાવીએ અને તમે એમને બતાવો, એટલે આ તમને જે તકલીફ થઈ છે એ મટી જાય. હા કેવડાવીશ, હા કેવડાવીશ. એક દી વહુજીએ બપોરે કીધું કે વૈદની અહીંયા ના બોલાવવા હોય મંદિરમાં તો આપ વૈદ પાસે જાઓ. હા જઈ આવીશ, હા જઈ આવીશ. એમ કરતા 2-4-6 મહિના થયા. આખું શ્રીઅંગ કાળા 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 ડાઘા થઈ ગયા.
હવે એમને એમ થયું કે મારું મુખારવિંદ પ્રભુને જોવું ગમતું નહીં હોય, કારણ મારા મુખારવિંદમાં એવા ડાઘા છે કે મને જોઈને પ્રભુ કદાચ અપ્રસન્ન થતા હશે, તો હવે મારે આનો કાંઈક ઉપાય કરવો પડશે. પણ વૈદ પાસે જવાનો સમય કાઢી શકે નહીં. હવે ચંદ બાબાએ વિચાર કર્યો, મારા બાવાને આ જે તકલીફ થઈ છે એ મારાથી સહન થતી નથી. એમના આવા મુખારવિંદને જોવું, મને જોતા જોતા હું દુઃખી થઈ જાઉં છું. ઠાકોરજીને એક વિચાર મનમાં આવ્યો કે મારા બાબાને સારું કરવું હોય તો આ આઈડિયા બરાબર છે. એટલે એકવાર પોઢાડતા હતા રાત્રે ચંદ બાવાને, જે મહારાજશ્રી હાથ પકડી લીધો. बाबा मोको एक बात बतानी है. ठीक है बोलो. मेरा एक मनोरथ है, आप पूर्ण करोगे क्या? जे के अमारा मनोरथ आप पूर्ण करो, हमें थोड़ा अपना मनोरथ पूरा करिए. नहीं बाबा ऐसी बात मत करो. आज मेरो एक मनोरथ है કે શું એ કે આયના રાજાનો મોટામાં મોટો કેરીનો બગીચો છે અને એમાં જે કેરી થાય છે ને એવી આખા રાજમાં ક્યાંય નથી થતી કે હા હું મંગાવી દઉં. એ કે ના મંગાવી નથી. એ કે તો એ કે મારી ઈચ્છા એવી છે કે એટલી સરસ કેરીઓ અંદર પાકી છે, હવે ત્યાં તમે ચોરી કરવા જાઓ. શું કરવા? આ નટખટ નંદલાલ પ્રભુ જ્યારે આવું કઈ કરે ત્યારે આપણા હિતનું જ કરે, એ ક્યારેય ભૂલવું નહીં. આપણને ગાડી બંગલા આપે ત્યારે પ્રભુ બહુ આપણે મારા વાલાએ બહુ કૃપા કરી, મારા ઉપર તો 1000 હાથે વરસે છે અને જરાક પગ દુખા ને હલાય નહીં, મારે યારે જ આવું થાય. ઓલી ભૂલી ગઈ બેન. તો પ્રભુ જે કરે છે આપણા હિતનું જ કરે. એ કે બાબા મારો મનોરથ એવો છે કે રાતના 12 વાગે આપ એ બગીચામાં ચોરી કરવા જાઓ. ચંદબાવા મને ચોરી કરતા આવડે નહીં, કે ઝાડ ઉપર ચડવું ને કોક સાંભળી જાય, કોક જોઈ જાય, પકડાઈ જવાય. કે જો મેં મારો મનોરથ કીધો, હવે પૂરો કરવો કે ના કરવો એ આપણા હાથમાં. હવે આપણને આવું કે ઠાકોરજી તો આપણે કરવો જ પડે ને. એ કે આજે રાત્રે જાઓ પણ મને ચોરી કરતા આવડે, જેટલી ચોરી કરતા આવડે એટલી લઈ આવો, હું રાજી. 1 લઈ આવશો તોય રાજી ને 10 લઈ આવશો, પણ તમારા હાથે ચોરી કરીને લઈ આવો. જે કે આવા મનોરથ નવાઈના રાતના વહુજી તો પોઈઢા, એટલે ઓલી બુકાની બાંધી કાળી, એવા કપડા પહેર્યા, હાથમાં લાકડી લીધી અને વંડી ઠેકી, કારણ કે ચોરી કરવી હોય તો દરવાજાથી જવાય નહીં. વોચમેન ઓળખી જાય, આવો આવો, આ તો અમારા ઠાકોર, અમારા રાજાના ગુરુ છે, પધારો પધારો, તો ચોરી થાય નહીં. દિવાલ ઉપરથી કોઈ દા, ત્યાં ઓલો માળી બોલ્યો, કોણ હેરી કોણ? અરે બાપા, ઝાડીમાં પાછા હંતાઈ ગયા. વળી ઓલા ઝાડ પાસે ગયા કેરીના, ને કેરી જોઈ. એ કે 4-5 લઈ જાઓ, બાકી મારામાં ત્રેવડ નથી આ ચોરી કરવાની, મને આવડે નહીં. એટલે લાકડી લઈ ગયા હતા ને ધડ કરતી મારી. હવે આવડે નહીં, તેવ નહીં, એટલે મારે ને તો ઓલા પાંદડાને જ વાગે, કેરીને વાગે નહીં. માંડ 3-4 કેરી પડી અને ઓલું ફાળ્યું હતું ને એમાં બાંધવા ગયા. ત્યાં ઉપર જોયું કે હજી એક મોટી કેરી સરસ છે, હજી પાડી લો. એ પાડવા ગયા ને તો હાથમાંથી ને લાકડી છટકી ગઈ અને પડીને ધબ, લાકડીનો અવાજ આવ્યો, લો આવ્યો માળી દોડતો, કોણ હેરી કોણ હેરી કોણ હેરી? ઓ તું ચોરી કરે છે અમારા રાજમાં?
આ અમારા ચંદ બાવાનું ગામ છે. મારા શ્રી કેવું ઈચ્છું મનમાં કે પણ બોલાય. અમારા રાજા એના સેવક છે. ચંદ બાવાના ગામમાં ચોરી કોઈએ કરી નથી, અને કરે એને અમારા રાજા ફાંસીએ ચડાવી દે. મારા શ્રી કે તો આજે આપણો વારો ફાંસીમાં જ છે. ઓલા ફાળિયામાં કેરી લીધી હતી ને, એ બાંધી દીધી કે જે થાવો એ થાય, પણ મારા ઠાકોરજીનો મનોરથ કે ચોરી કરેલી કેરી મારે એમને અરોગાવી, એટલે ફીટ બાંધી દીધી. હવે ઓલો તો જે લાકડી ઉડી ગઈ એમના હાથમાંથી એ લઈ આવ્યો અને દેવા વાળી કોને? મારા શ્રીને. લોહીના ટસિયા ફૂટવા માંડ્યા, સોજા આવી ગયા, અને કોણ છો કરીને બુકાની કાઢી. એ મારા શ્રી, હે ભગવાન, હે ગુરુદેવ, મને તો રાજા ફાંસીએ દઈ દેશે. આજે આ કઈ લીલા કરી, કેમ આવું થયું, દરવાજેથી નો આવ્યા, કેમ ચોરી કરી, કેમ બુકાની બાંધી. ઓલો તો એકી હારે મંડાણો. કે મારા શ્રી આખા ઝાડની કેરીઓ દઉં, પણ તમે રાજાને કેતા. મારા શ્રી કે તોય રાજાને કેતો નહીં કે હું ચોરી કરવા આવ્યો હતો. બે હામું નક્કી કરી લીધું. ઓલી કેરી બાંધી હતી ને, તો કે વીજી આપું. એ કે ના, મારે બીજી નથી જોતી. ઠાકોરજી શું કહેતું હતું? મારો મનોરથ એ છે કે ચોરી કરીને તું જે કેરી લાવ એ મને અરોગાવ. ઓલો જયારે મારતો તો લાકડી, કોણ? ઓલો વોચમેન મારી, તો ચંદ બાવા ત્યાં ઉભા ઉભા તાલીઓ પર, ઓર લગાવો, ઓર લગાવો. જે કે આ કઈ લીલા છે ખબર પડતી નથી. આવું હોય? ઓલા મારે તો કે ઓર લગાવો, 2-4 ઓર લગાવો. હવે બળતરા થાય, લોહી નીકળે, ઓલી કેરી છોડીને. કેમ? મારા પ્રભુનો મનોરથ કે મને તમે ચોરી કરીને જે કેરી લાવો એ ધરાવો. હવે ઘરે આવ્યા, સ્નાન કરી કેરી આંબા સિદ્ધ કર્યા અને ચંદબાવાને ધરાવા ગયા. પણ ઓલું તિલક કરવા ગયા ને, સ્નાન કરીને, તો બધા ડાઘા હતા ને એ બધા જતા રહ્યા. જ્યાં લોહીના ટસિયા ફૂટ્યા હતા, જ્યાં સોજા આવી ગયા હતા. મહારાજશ્રી સમજી ગયા કે હું વૈદ પાસે જતો નહોતો, દવા નહોતો કરાવતો, પણ મારા પ્રભુને મારું દુઃખ સહન નહોતું થતું, તો આ ચોરીના મિસથી, ચોરીના બાનાથી ને મને બરાબર માર ખવડાવ્યો. અને જે લોહીના બધે ટસિયા ફૂટ્યા, તો આ કાળો કોઢ થયો તો એ બધો મટી ગયો. અને ત્યાં ઊભા અંદર અહીંયા આવ્યા ઘરે, એટલે ઠાકોરજીએ બધે આમ વાલ કર્યું. બાવા, બોત લગ્યો ક્યાં? બોત લકડી પડી. बाबा, मैं ऐसो नहीं करतो तो आप कभी वैद्य के पास नहीं जाते और मोको आपका दुख बिल्कुल अंतर से अच्छा नहीं लगता. बाबा, मैंने जो ये किया वो आपके सुख के लिए किया, क्योंकि अगर ये बढ़ जाता तो आप मेरी सेवा में आ नहीं सकते और मने आपनी सेवा विना, आपना हाथ विना, आपना भाव विना, आपनी गोद विना મને સેવા સોહાય નહીં. એટલે મારા બાબાને મેં પેલા જેવા સરસ કરવા માટે આ ચોરીની લીલા કરાવી અને બધો રોગ દૂર કરાવ્યો. ને મારા શ્રી પેલા હતા એવા ને એવા સરસ થઈ ગયા. તો ઠાકોરજી જ્યારે કાંઈ પણ આવી લીલા કરે ત્યારે આપણા હિતની જ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી ઘણી બધી વાતો. આજે પાટોત્સવ, નંદ ઉત્સવ,
જ્યાં સુધી નંદ ઉત્સવ ન કરીએ ત્યાં સુધી પાટોત્સવ અધૂરો. એટલે નંદ ઉત્સવ કરી એકાદો રાસ લઈએ અને પછી આપણે સત્સંગને વિરામ આપીએ. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. 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 હાથી દિए घोड़ा दिए और दिए पालकी. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानो को लड्डू पेड़ा बुद्धन को लापसी. युवानो को लड्डू पेड़ा बुद्धन को लापसी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. राधा जी को सैया आयो जय कन्हैया लाल की. राधा जी को सैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो. नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो. नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो. नंद गेरा नंद भयो जय. नंद गेरो नंद भयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. गोपाल मारो पार रास. गोपाल मारो झूलावे गोकुळनी व्रजनारी. गोपाल मारो पारणी झूलावे गोकुळनी व्रजनारी. गोपाल मारो पारणी गोपाल तने झांझरड़ी पहराऊ. के नाना नाना डगला भराऊ. गोपाल तने आंगणिया मन चाऊ. गोपाल गोपाल तने आंगणिया मन चाऊ. गोपाल तने माखणी वालू रे. गोपाल मारो बोले कालू कालू. गोपाल मारो पारणिये झूले रे. गोपाल मारो गोपाल तने कुमुदी ने रमाड़े. गोपाल तने तारी पूर्वी मैया रमाड़े. के साथ ઘરડો ધમાડે. કે પ્રાત સમય આવીને જગાવે. ગોપાલ મારો પારણીએ મારો પારણીએ ઝૂલે લે. ગોપાલ મારો પારણીએ તાલી
એ તાલી. ઉદયભાઈ ના ઘરમાં દાંડ ઉત્સવ થાય છે. વૈષ્ણવ આવી હૈયું ઝુલાવે, લાલા ને લાડ લડાવે છે. તાલી. વલ્લભ પ્રભુએ પ્રગટ થઈને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. દેવી જીવને શરણે લઈને વૈષ્ણવ સાચા બનાવ્યા રે. ચાલી. ગમ ગમ વાગે ઘોઘરાને કાપે આવી જાન રે. જાન રે કાપે આવી જાન રે. ઉઠો યશોદા માવડી રે, પરણીને આવ્યો કાન રે. નંદ યશોદા લાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोदासी के द्वारे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड में परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड में कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड में कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम घटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत्रासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज लीला सरस्वती गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. ચિરંજીવો ગોપાલ રાયો, ચિરંજીવો ગોપાલ. બેગી બડો બડી હો બિરધ લટ, મારે મનોહર બાલ. રાની તેરો ચિરંજીવો ગોપાલ. ચિરંજીવો ગોપાલ. રાની તેરો ચિરંજીવો ગોપાલ. ઉપજી પયોઈ ભૂખ બલ, समुद्र सिप जैसे लाल. सब गोकुल को प्राण जीवन धन, सन गोकुल को प्राण जीवन धन. बेरीन ते उरसाल, रानी तेरो चिरंजीव गोपाल. चिरंजीव गोपाल. रानी तेरो चिरंजीव गोपाल. सूर की तो जिया सुख पावत है, देखत श्याम तमाल. रजवारती लागो मेरी अखियन, रोग दोष जंजाल. रानी तेरो चिरंजीव गोपाल.
ચિરંજીવો ગોપાલ રાની તેરો ચિરંજીવો ગોપાલ શ્રી વલ્લભા દેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય. નંદોત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. પાટોત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વલ્લભા વલ્લભાધીશ કી જય.